નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં નાર્કોટિક્સ નેટવર્ક સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની મોટી કાર્યવાહી. દાઉદ ઇબ્રાહિમના સાથી સલીમ ડોલાના નાર્કોટિક્સ કનેક્શનને લઈને ઈડીએ સુરત, અમદાવાદ અને રાજકોટ સહિત 20 સ્થળોએ દરોડા પાડ્યા છે. કેનેડામાં બેઠેલા હવાલા ઓપરેટરો અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા તાર શોધવા માટે તપાસ તેજ કરવામાં આવશે. તપાસ દરમિયાન ગોરખધંધામાં વપરાયેલા બેંક ખાતા, મિલકતો અને નાણાકીય લેવડ દેવડની પણ ચકાસણી થઈ રહી છે. ઈડીના ઓપરેશનથી ડ્રગ્સ અને હવાલા રેકેટ સાથે સંકળાયેલા લોકોમાં ખળભળાટ મચી ગયો છે. વધુ વિગતો માટે જોડાયેલા રહો. ઈડી આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ તસ્કરી સિન્ડિકેટ સામે કાર્યવાહી કરતા મુંબઈ, સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિત કુલ 20 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી અને કુખ્યાત નાર્કોટિક્સ તસ્કર સલીમ ઇસ્માઇલ ડોલા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કરાઈ હતી. હાલમાં તુર્કીથી ભારત લવાયેલા સલીમ ડોલાની પૂછપરછ બાદ ઈડીએ આ કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન પ્રિક્સર કેમિકલ્સના સપ્લાયરો, ડ્રગ તસ્કરો, હવાલા ઓપરેટરો તેમજ બેનામી મિલકતો ધરાવતા વ્યક્તિઓને તપાસના દાયરામાં લેવામાં આવ્યા હતા. ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ શરૂ કરી હતી. આ તપાસ મુંબઈમાં સલીમ ડોલા અને તેના સાગરીતો વિરુદ્ધ નોંધાયેલી વિવિધ એફઆઈઆરના આધારે શરૂ કરવામાં આવી હતી, જેમાં નશીલા પદાર્થો અને સાયકોટ્રોપિક દવાઓની ગેરકાયદે હેરાફેરીના ગંભીર આરોપો છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ સંગઠિત આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક પ્રિક્સર કેમિકલ્સની ખરીદી કરીને ગુપ્ત રીતે મેફેડ્રોન ઉત્પાદન કરતું હતું. ત્યારબાદ આ ડ્રગ્સનું આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિતરણ કરવામાં આવતું હતું. હવાલા મારફતે કરોડોના ગેરકાયદે નાણાંની લેવડ દેવડ કરીને તે નાણાંને વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવતા હતા. ઈડીના જણાવ્યા અનુસાર તપાસમાં કેમિકલ ફેક્ટરીઓ, નાણાકીય સુવિધા પૂરી પાડતા લોકો, સીએ, હવાલા ઓપરેટરો અને બેનામી નામે મિલકતો ખરીદનારા લોકોની ભૂમિકાની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.